અત્યારે 8 વાગ્યા છે. 8 વાગે રાજકોટનો ટ્રાફિક હોય જોરદાર. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 8 અને અમે જઈ રહ્યા છીએ અમારા ગામ જૂના માત્રાવડ. હજી ફિલહાલ નીકળ્યા જ છીએ અમે અને 10 સાડા 10 વાગે પહોંચી જશે. જમવાનું અમારે બાકી છે. અમે એવું વિચાર્યું છે કે ત્યાં આપણે કંઈક ગાંઠિયાનો ભજીયાનો એવો પ્રોગ્રામ કરી અને એવું કંઈક ખાય. એટલે હજી જઈમાં નથી અમે, પણ ત્યાં જઈને જમશું. વેડિંગ સિઝન ચાલે છે. પરત આરે છે ને જમવાનો શોખ છે ને, ગમે ત્યાં આપણા રોડ ઉપર છે અહીંયા વેડિંગ ચાલુ જ હોય. જમી આવવાનું તારે નો હાલે એમ થોડું હાલે કા બરોબર ઇડિયટ જેવું થોડું થાય ભાઈ. કવર આપી આવવાનું સ્ટેજ ઉપર જઈને પછી જમવાનું, એમને નહીં જમવાનું. હું મારા ઘરમાં ખૂબ જમીશ મારે સાલે કે ખોપડી તોડ. પોણી કલાક થઈ છે અને અમે 40 કિલોમીટર ઉપર કાપી નાખ્યું. અમારા બાળકો તો અત્યારે સુઈ ગયા. અમે એને ક્યાંય પણ ટ્રીપમાં લઈ જાય કે બહાર ક્યાંય બી લઈ જાય ને એટલે ગાડીમાં બેસે ને એટલે સીધા જ સુઈ જાય. આપણે એવું હોય કે રસ્તામાં બધા વ્યૂ જોવે, બહારના નજારા જોવે તો થોડું ઘણું શીખે બહારનું એવું કંઈક જોઈએ ને એની બદલે સુવાનું કામ કરે. વડાડા સુધી હા થોડી ઘણી ગાડીઓ જોવા મળશે, બાકી વડાડા પછી તો બહુ ઓછી ગાડીઓ જોવા મળે. ટ્રાફિક સાવ ના હોય ત્યારે આવવા જવાનું આપણે કિકાવત અંદર આવી જાય પછી હાવ ઓછું થઈ જાય. નિકાવા સુધી હજી હોય થોડું ઘણું. ગામમાં હજી પબ્લિક તો દેખાય છે. હજી તો હોય ને કેટલા વાગ્યા? 9 નહીં વાગ્યા હોય કે 9 વાગી ગઈ ગયો. 9 તો વાગ્યા હોય. કેટલા વાગ્યા? 9:15 થયા જો. 9:15 માત્રાવડ તો હોઈ ગયો હે કોઈ ના મળે. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમારી ઘરે અને જો વાગ્યા છે અત્યારે 9:45 9:43. તો 1.5 કલાક જ થઈ. શું રાઈટ 1.5 કલાકમાં 2 મિનિટ ઓછી છે. તમે કીધું તું કે 8:15 થઈ, રાઈટ 8:13 થઈ, 8:15. આ તો રાઈટ 1.5 કલાક થી હાલો. આલીશાન દરવાજો ખુલી ગયો છે. આઈએ પધારીએ પિયુષ કુમારજી. નહીં આઈએ પધારીએ સલમાન ખાન ભાઈ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. આલ્યો એમાં પગે લાગવા દો. આશીર્વાદ તો ભેગા થવા દો થોડા. તો પહોંચી ગયા છીએ અમારી ઘરે અમે અને જો અમારા કેટલા બધા ફેમિલી મેમ્બર અમારી રાહ જોતા હતા અહીંયા ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો અમે આવ્યા ને એટલે પ્રોસેસ બધી ચાલુ કરી દીધી. લોટ બંધાવવાની હવે શરૂઆત થઈ છે. અમારી હિના ભાભી ગાંઠિયા બનાવશે અને પિયુષ અહીંયા બેઠા બેઠા કાઢશે. ખાય તો લેવા લઈ લ્યો. આ કઈ કાઢ નહીં છે. બાકસ લે દે તો ભાઈ. અહીંયા સલાડ ની તૈયારી થવા માંડી છે. ગાજર છીણાઈ છે અને ચટણી તો હું જો આ બનાવીને સાથે લઈ આવી હતી રાજકોટ થી. તો ગાઈઝ અમારે ગાંઠિયા એક ઘાણું ઉતરી ગયા છે અને જો અત્યારે બનવા માંડ્યા છે. અહીંયા અમારી હિના ભાભી ગાંઠિયા જોરદાર બનાવે છે, એકદમ મસ્ત બન્યા છે. ટાઈટ ક્યાં હે? કેટલા કિલો લોટ ખવાઈ ગયો? 3.5 કિલો. 3.5 થઈ ગયા. તો હવે આટલો લોટ બાકી છે. અમારે 2 થી 3 ખાણવા થશે અને ખાવાના આવે અમારે બેને જ બાકી. ઈ એમ જ કરે, ઈ બબે ગાંઠિયા ખાધા રાખશે અને બધાય છેલ્લે ઉભા થાય.
સૌથી વધારે કોને ખાધા? ઈ બે વધારે ખાધા. બે ભાઈ. જો અમારા ગોરધન બાપાએ અને માધા બાપા તો વયા ગયા. ઈ બે સૌથી વધારે ખાધા. એ અહીંયા ખાય છે, કૃપાલી નિરાલી. અને ખુશીબેન અમારા ગાંઠિયા ખાતા નથી, તો ઈ હવે ખાય છે. ઈ બનાવે છે મેગી, તો ઈ મેગી ખાશે. ખુશી પાછી ગાંઠિયા વિરોધી હો. ખાલી ભાવે મેં ક્યાં કઈ કીધું ઓલું તપેલું આવે દે ના બાજુ. તો ગાઈઝ અમારે થઈ ગયો છે ટી ટાઈમ. ગાંઠિયા પછી તાપણું અને હવે હારે છે ચા. ચા બનાવી શારદા ભાભીએ. મને બધાય કમેન્ટ કરે છે તમે કઈ કામ કરો છો કે નથી કરતા, હાવ બેહોશ છો એમ. જો હું બેઠી હું મારી જેઠાણી ચા બનાવી લઈ આવ્યા અને બધા ચા પીવે છે. આને આને કેવાય ભાગ્યશાળી એમ. કેવું સાસરું હોય છે મારું, વિચારો તમે કે મારે જેઠાણી ચા બનાવે ને હું અહીંયા આરામથી ખુરશીએ તાપું બેઠી બેઠી. આઝાદ કેવાય એમ. દેશ આઝાદ થયો પણ અમાર તો દેરાણી આઝાદ. તો ચા પાણી પીવાય છે. અમે ભાઈ વાસણ ઉટકતા હતા ને એવું કામ કરતા હતા. અમારે ભાભીએ ચા બનાવી નાખી છે અને હવે બધા જો અહીંયા તાપણું કરીને બેઠા છે ને. મીટિંગ હાલશે સવાર સુધી. હવે સવાર સુધી કોઈને ઊભું નથી થવાનું હો. ચા પાણી પીવાઈ ગયા અને હવે છે સકરિયાનો પ્રોગ્રામ. 12:15 થઈ ગયા તો આ 1 વાગે સકરિયા શેકા હે આપડા. અંદર અંદર ફાટામાં નીચલા ફાટામાં અંદર માથે બટો કોઈ બસ આ બસ એમ મૂકી દો નખ નખા નને મને માથે નહીં ઓલો આ પેલા આ મારા હાટું કરો છો? આ તારા હાટું જ મહેનત કરી છે. જો અમને કઈ ખબર નહોતી કઈ કા પિયુષભાઈ મને નહોતી ખબર આ ગાજરિયાની તો આ હિના ભાભી ધુવાડો જ કરતા હોય બેઠા બેઠા. હાવ ઈસાઈ તો મેળે આવે ધુવાડો લેતા શીખ. તને કાઈ આવડતું નથી. મારે શીખવું નથી. તમે આવડે બધા છો પછી હું કામ શીખવું જોઈએ? કરતા તો આવડે છે. તમને આવડતું હોય તમારું કામ શીખવું જોઈએ? બીજું કઈ ન કઈ તમે ધોવાડા તો કરી દીધી. લેતો પાતળામાંથી થોડા લેતા તો ગાઈઝ હવે આમાં અમે મૂકી દીધા છે સક્કરિયા શેકવા માટે. અને હજી તો બહુ વાર લાગશે. જાડા ને મોટા હતા ને એટલે થોડીક વાર લાગશે, પણ નાના હોય ને તો એ છે ને બધી બાજુથી બળી જાય ને તો અંદરથી કઈ રીએ ને એટલે મેં થોડાક મોટા લીધા છે. અને હવે પાછા નવા લાકડા મૂકીને ભઠ્ઠો વધારે કરવાનો છે એટલે સરસ શેકાઈ જાય. અને અહીંયા અમારે હિના ભાભી મને કહ્યું ને ખીજાયા રાખે છે તને ભઠ્ઠો કરતા નથી આવડતો ને કઈ શીખતી નથી ને એવું કહે છે. સંભળાવે છે આ જેઠાણી બેઠા બેઠા. હારી જોઈને મે આ પાડી અને કાઈ કરતા આવડતું નથી. અને બધાએ આવડતું હોય મારે ક્યાં શીખવાની જરૂર હોય આમાં.
તોય તું હારે આવી છો તને એવું નથી લાગતું? ના જરાય નહીં. શીખવાનું કા હા હા હરે કોઈ કઈ કેવા હોય તો બીક લાગતી હોય તો શીખી ગયા હોય ને કા. હાસરા તો ભોકાવે છે બોલ મને માર બહુ કસોટી અને આમ જો તમે જરાક અહીંયા શેરી નો વાય હોય ને તમને ક્યાંય મૂક્યા હા યાદ યાદ આ એમ કે હું હાથને ઘસકાવું હાથ મન ઘસકાવે એમ નથી સૌને સૌને તમે ઘસકાવો એક તો એવા જોઈને ફેમિલીમાં આ બધાયથી મોટા ભાઈ અને પિયુષ સૌથી નાના. અમે તો બે હો અમે હરવાર વાઈ ગયા યુસના મોટા ભાઈ 16 ભાઈ છે મેં આ મોટા કે આવજો અમે હવાર પર અને આ જેઠાણી બીજો નંબર ને સસમેરી સંપલ દિયો હવે આવજો. ગાડો આપતો તો જાડો જાડો કેટલા વાગ્યા? 2:14 2:15 વાગ્યા છે. હવે મીટિંગ પૂરી થઈ. ખુશી અમે સક્કરિયા શેકેલા ખાધા. તો ગાઈસ હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. સુઈ જવાનું હવે. ચાલો ગાઈસ તો હવે વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અમારા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને. કેટલું લાંબુ લેક્ચર બોલી હું છું. એવું લેક્ચર આપીને બધે બધા સબસ્ક્રાઇબ નથી કરતા. ખબર નહીં શું કામ નહીં કરતા હોય. ચાલો ગુડ નાઇટ બધા. શું છે કાઢું છું ને અમારા પરવાભાઈ છે ને આવીને સુઈ ગયા છે. જઈમોય નહીં કાંઈ નહીં. રસ્તામાં જ સુઈ ગયો તો, એમનેમ સુઈ ગયો તો. ઘરે આવીને સીધો પાછો સુઈ ગયો તો. હજી ઉઠ્યો નથી ભાઈ. હવે રાતના ન ઉઠવું જોઈએ. રાતે ના ઉઠે. નક્કી ન હોય.